સુરતના વરાછામાં જન્મ મરણના દાખલા માટે લોકો પરેશાન થઈ રહ્યા છે। એ ઝોન ખાતે દાખલા માટે લોકોની લાંબી કતારો લાગી ગઈ। આ ભારે ગરમીમાં લોકો કતારમાં ઊભા રહેવા માટે મજબૂર બની રહ્યા છે। વાલીઓ તેમના બાળકો સાથે લાંબી કતારમાં ઊભા રહેવા માટે મજબૂર દેખાઈ પણ રહ્યા છે। બપોરે 2 વાગ્યા સુધી જ કામગીરી થઈ રહી છે, તેને કારણે લોકો વધુ પરેશાન થઈ રહ્યા છે। બપોર બાદ કર્મચારીઓ વસ્તી ગણતરી માટે જતા હોવાથી આ હાલાકી ઊભી થઈ। તાત્કાલિક દાખલો ન મળતા લોકોમાં ભારે રોષ પણ છે। સવારથી આવીને આ લોકો ઊભા છે અને 2 વાગ્યા સુધીનો જ તેમની પાસે સમય છે। જો 2 વાગ્યા સુધી વારો ન આવ્યો તો બીજા દિવસે ફરી ધક્કો ખાવો પડે છે। સુરત મહાનગરપાલિકા અધિકારીઓની આળસ છે તે લોકો માટે મુશ્કેલી બની છે, કારણ કે સુરતના વરાછા એ ઝોનની અંદર લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે, કારણ કે લોકો છે લાઈનમાં ઊભા રહેવા મજબૂર બનતા હોય છે। કારણ કે મહાનગરપાલિકાની આ જે કચેરી છે તેની અંદર જન્મ મરણના જે દાખલા માટે વહેલી સવારથી આ લાંબી લાઈન છે તે જોવા મળી રહી છે। આ રીતના દ્રશ્યો છે તે સુરતના વરાછા ઝોનની અંદર જોવા મળી રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે, છતાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે તંત્ર સુધરવાનું નામ નથી લેતા। અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું, કઈ રીતની પરેશાની છે, કઈ રીતની મુશ્કેલી છે, કેટલા દિવસથી આવો છો, કેટલી મુશ્કેલી પડે છે તમને? 3 દિવસથી આવી છે। 3 દિવસ કાલે આવ્યો તો, પરમ દિવસે આવ્યો તો અને આજે પાછો આવ્યો। શું કહે છે આ લોકો? એટલે 2 વાગે લોકો બંધ કરી દે કે અમારો એક નિયમ છે, ટાઈમ છે કે 2 વાગે બંધ થઈ જાય। કેટલા વાગે ખુલે એ તો નથી ખબર, 11 વાગ્યાનું કીધું, 11 વાગે ખુલે છે। 11 થી 2 જ ખુલે? હા, તો આગળની પણ નથી ખબર કેટલા વાગે ખુલતું હોય। ક્યારથી આવ્યા તમે? આયા ઘરે શોપ પરથી આવ્યો છું મારી। કેટલી મુશ્કેલી? બહુ મુશ્કેલી છે। આ લોકોને રજૂઆત કરી છે, ઉપર પણ મેલ કરીને રજૂઆત કરી છે કે બારીઓ વધારો। આ બારી વધારીને સ્કૂલમાંથી 24 તારીખ લગીમાં જમા કરાવવાનું કહે છે, ઇંગ્લિશમાં દાખલા। તો આ માટે બારીઓ તો વધારવી પડે ને। લોકો કામ ધંધા છોડી અહીં 3-3 દી ધક્કા ખાય ત્યારે મેળ આવે છે। કેટલા વાગે ખુલે ને કેટલા વાગે બંધ થઈ જાય? આ ખુલે છે 11 વાગે ખુલે છે ને 2 વાગે ક્લોઝ કરી દે પાછા। અધિકારી શું કહે છે? અધિકારી પાસે એક જ લાઈન છે, ઝેરોક્સો લાવો, આ લાવો, તે લાવો। આ લઈને આવી તો મિસ્ટેક કરે, પાછા કાંઈક ને કંઈક વસ્તુ લેવાનું। એટલે 3 ધક્કા ખાઈને ત્યારે કામ થાય છે। અત્યારે 4-5 ધક્કા ખાઈએ છીએ અહીંયા। અડધો ટકની હીરામાં રજા મેકીને આવી છે તોય કે આ કાં આ ઘટે આ ઘટે, કાં વારો આવે ત્યાં કહી દે રિસેસ પડી ગઈ, કાં કે સમય પૂરો થઈ ગયો, કાં કે એક જ કોમ્પ્યુટર હાલે છે, બરોબર છે। ખાલી ફોર્મ લેવું હોય ને તોય લાઈનમાં ઊભું રહેવું। આ લાઈન ખાલી ફોર્મ લેવાની છે, તમે જો કેટલી બારી છે અહીંયા દાખલા માટેની? એક જ બારી છે, એક ફોર્મ દેવાની બારી છે, એક ફોર્મ લેવાની બારી છે, બીજી કોઈ બારી જ નથી અહીંયા। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે, લોકો પોતાના કામ અર્થો રજા મૂકી અને આ લાઇનમાં ઊભા રહેવા મજબૂર બને છે, છતાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરાતી। આજે બારીઓ વધારવામાં નથી આવતી ને તેના કારણે લોકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એક બાજુ ભારે ગરમી છે ને બીજી બાજુ આ રીતની સ્થિતિ। કેટલા વાગ્યાથી ઊભા છો લાઇનમાં? અમે 8:30 વાગ્યાથી આવ્યા છીએ। કાલે આવ્યા હતા પણ કાલે કામ ન થયું, ખાલી ફોર્મ ભરાણું। હા, પછી લાઈન 12 સુધી વહી ગઈ હતી, તો પછી આજે પાછા આવ્યા છીએ। આ મારો 3જો ધક્કો છે। હા, તમે કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા રહ્યા? 8 વાગ્યાના। 8 વાગ્યાના? હા, 3 દિવસ ધક્કા ખાઈ। હા, કામ અર્થો બધું બંધ કરી? હા, એ 8 વાગ્યાથી આવેલા ઊભા છે, 3 ધક્કા ખાઈ લીધા છે, અત્યારે પણ કામ થયું નથી। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે અત્યારે સ્કૂલો ખુલી છે, જેની અંદર જે જન્મ તારીખના જે દાખલા છે તેની અંદર સુધારા કરવા માટેનું આખા નામની જે વાત ચાલી રહી છે, જે જમા કરાવવાના હોય છે, જેના કારણે આ રીતની પરિસ્થિતિ છે તે સુરતના વરાછા ઝોનની અંદર જોવા મળી રહી છે। માત્ર આ વિસ્તાર નહીં, અનેક વિસ્તારોની અંદર, આ તમામ ઝોનોની અંદર આ રીતની પરિસ્થિતિ છે તે સામનો કરવો પડી રહ્યો છે। એક બાજુ ભારે ગરમી છે અને બીજી બાજુ લોકો પોતાના કામ અર્થે રજા મૂકી અને લાઇનમાં ઊભા રહેવા આજે છે જે મજબૂર બની રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે આ બારીઓ ક્યારે વધારે છે અને એસીની કેબિનની બહાર નીકળી અને આ પરિસ્થિતિનો તાગ ક્યારે મેળવશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।